હાલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. તો ફરી એક નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. તો તમને જોઈને તમને ખબર પડી જ ગઈ છે કે આજે શું થયું, અમારે ઘટના શું બની. તો કાંઈ નહીં, ટ્વિંકલને જવું છે વાળ કપાવવા. તો આપણે પૂછીએ ટ્વિંકલને તો શું કરવાનું છે. આપણે વાળ કપાવવાના છે. કેટલા કપાવવાના છે? કેવા? ઓલા પતંગિયા જેવા ની બધા આવે ને રીલ્સ જોઈ ને બધું. એને બટરફ્લાય કટ કહેવાય પછી. હા, એ ઓલા પતંગિયા જેવા બટરફ્લાય કટ તો એ કપાવવાનું છે. તારે કયા કપાવવાના છે? વાળ કપાવવાના છે તારે? નહીં. હાલો ભાઈ, દ્વિજભાઈ નું કેન્સલ રહ્યું છે વાળ કપાવવાનું. અમારે પતંગિયા જેવા વાળ કપાવવા જવાનું છે ટ્વિંકલને. ઓકે, જોઈ લો, આ છે અમારી સોસાયટી ને મારો દીકરો તૈયાર થઈ ગયા છે ને અમારે જવાનું છે, બહુ દૂર જવાનું છે વાળ કપાવવા માટે. બહુ જ દૂર જવાનું છે. જો દીજુભાઈ, તમારે વાળ કપાવવાના છે? નહીં કપાવવાના છે હો તારે આજે તો. ઓકે, તો જો આ છે ગાર્ડન એરિયો અને બહુ દૂર તો નથી જવાનું, પણ પહેલો ગેટ દેખાય છે ને સોસાયટીનો, ત્યાં બાજુમાં દુકાન છે, ત્યાં જવાનું છે. તો કેવા કપાવવાના છે વાળ? એવું જ સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે ભાઈ તમારા માટે. જોજો કેવા વાળ કપાય છે. સરપ્રાઈઝ કે શોખ છે એ તો કોમેન્ટ કરીને કહી દેજો. મૂકી દે. આ જો શિકારી અમારા કબૂતર પકડવા દોડે છે. જો છે કબૂતર હાલે માલવું પડે ને. જો તો ફાઇનલી પહોંચી ગયા છીએ અમે હેર કટ કરાવવા. બીજું ભાઈ, તમારે કપાવવાના છે ને? પાક્કું થઈ ગયું છે હવે? હે કટાવવાનું છે? હેર કટ 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 કરાવવાનું છે તારે? હે કટાના હે બાલ? હા કે ના? હા, મુજન વાત કરે. શું કાનો? હે આમ આમ કરાવવાનું છે? આમ 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 આ બધું તારા ભીંસા કપાવવાના છે? ભીંસા હે કાપી નાખવાના? કહું ને આ ભાઈને કાપી નાખે. હે જો ટ્વિંકલ બેહી ગઈ છે વાળ કપાવવા. ભાઈ હા, ટેકો કરવાનો છે મમ્માને. ટેકો જો કેટલા લાંબા વાળ છે ને, કપાવી નાખવા છે. ટકો કરાવી નાખવાનો છે અમારે. હે ટકો કરાવો છે મમ્માનો? નહીં, ભૂલથી ટકો થઈ ગયો તો શું છે? થઈ ગયો તો વધારે કપાઈ ગયા હોય તો ભૂલથી. હે પૈસા તો ઠીક છે, પણ આમ ટકામાં કેવી લાગશે? પછી વીક લેવી પડે ને આપણે. હે કાનું વીક લેવી પડે ને? વીક 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 મમ્મા હાટુ વીક લેવાની છે આપણે. હે તારે કપાવવાના છે વાળ? તારે વાળ કપાવવાના છે? પેલા એ મને કે કેવા કપાવવાના છે? હું પણ અહીંયા જ હેર કટિંગ કરાવું છું. અમારે રોહિતભાઈની સલૂન છે. આ જુઓ, મસ્ત એક નંબર ફેમિલી હેર સલૂન. સંક્ષિપ્તમાં કામ હાલે છે. જો એક એક વાળને છે ને ધોઈ ધોઈને નવડાવે છે. હા મમ્મી મમ્મી આ જો વાળ કપાવે. જો અહીંયા દેખાણી. બીજું ભાઈ બટકું ભરવાનું કહે છે. બટકું બધું બધું કાંઈ બધું એક એક વાળ અને ધોઈ નાખ્યો છે તાજ્યાથી. જવો તો એક એક વાળ પર ધો ડાલા. તને બગાહા આવતા હે? બગાહા બગાહા આવતા હે? તને ઊંઘ આવતી હે? નહીં આવતી હે તો કઈ વાંધા નહીં છે. ચાલો.
હાલ કપાવ્યા ને કપાવા નથી બોલો. કાપી નાખ તું તારે એક એક વેચ કાપી નાખ બસ એટલા એટલા કાપી નાખજે. એક તો આ બિચારો ક્યારનો બળ કરે છે. જો ઉપાડી લીધા તોય ઓછા કાપ્યા. થોડા કપાવા તો પડે ને વાળ કપા આવ્યા છે એ તો. જો સીધા ખેંચ ખેંચ તાર જેવા સીધા કરી દીધા વાળ. રાણાએ સોફા ઉપર કબજો કરીને હવે રીલ જોવા મળ્યો છે. જો રાણાની રીતે હવે નક્કી નહીં કેટલું ચાર્જિંગ ઉતરે, બેટરી લો થઈ જાય, કાંઈ પરવા નહીં. જુઓ તમે એટલે પતંગના દોરામાં ઘૂંસ થાય ને એવી ઘૂંસ થઈ છે. બિચારો ગોટાળે સડી ગયો. આની પહેલાં બોનેન્જામાં વાળ કપાવા ગયા હતા અમે, ત્યાં એ લોકોએ તો ચોખ્ખી ના પાડી દીધી કે તમારા વાળ આવા કપાય જ નહીં કે. જો અત્યારે માઇન્ડ સીધા કર્યા છે વાળ. ક્યારનો 1 કલાકથી બસ આમને આમ દાંત ફેરવે છે બિચારો. થાકી ગયો, કંટાળી ગયો. 2-3 તો કસ્ટમર બીજા આવી ગયા. આ વાળમાં બિચારો ભરાઈ ગયો. તો અચાનક મારા હાટુભાઈ આવી ગયા છે વડોદરાથી. કેમ આવ્યા છે, શું આવ્યા છે એ ખબર નથી. ફોન આવ્યો છે, જો ગાડી આવે છે એની ને હો સાધુભાઈ અચાનક પ્રગટ થયા છે અમદાવાદમાં. એ આવો પ્રભુ મહાદેવ. તો અમારા સમદુખ્યા વડોદરાથી અચાનક પ્રગટ થયા છે. અમારે હેર કટિંગ હાલતું હતું અહીંયા. જો આ બાજુમાં અમારે સલૂન છે, અહીંયા હેર કટિંગ હાલતું હતું ટ્વિંકલનું. બિચારો જો બીતો વાળ કાપે છે. ટ્વિંકલ પછી ધમકી આપી છે વધારે વાળ ન કપાઈ જવો જોવે, નકર હું તમારો ટોકો કરી નાખી. બોલો આવી ધમકી તો વાણ જ ના આપે પાછું. ને એટલા વાળ એટલા લાંબા છે ને કે વાત જવા દો. હવે તો મને લાગે છે આ વાળ માટે તને ટેબલ લાવવું પડશે. એટલે જો ઊંચા કરીને વાળ કાપશે તો ટેબલ કે ખુરશીને એવું લઈને કંઈક કાપવું પડશે. અને એક તો આને જો મોઢા ઉપર સ્માઇલ જુઓ. હરખ એક તો હમાતો નથી. કેટલા વર્ષ પછી વાળ કપાવે છે, એનો હરખ હમાતો નથી. ને એમાંય જો ભૂલથી વધારે વાળ કપાઈ કહેવાય તો ઓહો હો, તો રોહિતનો મરો થઈ જાય બિચારાનો. જો બોલો હાડુભાઈ તો દ્વિજને આઈસ્ક્રીમ અપાવી દીધું. હવે રાણાને દીધો જો મોઢું ફાડીને ખાવા માંડ્યો છે. હવે થોડો હાથ મારે હાડુભાઈ આપી ગયો ને સમસી બસ. હવે એ રાણો છે ભાઈ, કોઈના હાથમાં ન રહે. આઈસ્ક્રીમ ભાળી ગયો એટલે પૂરું. કા રાણા જોવાની મોજ જોવો તમે ખાલી જોવો. હવે આખું આઈસ્ક્રીમ નહીં પતે ત્યાં સુધી ઊભો નહીં થાય. બહારથી જ બોલાવશે હવે જુઓ. હવે આ કઈ રીતના વાળ કાપે છે? માથામાં ચંડાલ ચોકડી કરી છે ટ્વિંકલને. હવે નક્કી નહીં, મને લાગે કંઈક નવીન પ્રકારના જ વાળ છે. ચોકડી હે નહીં કરી, કંઈક લાવ્યા છે ભાઈ નવું. વાહ ભાઈ વાહ, કંઈક નવું છે આ, જોવા જેવું છે. જોવો તમે બધા લોકો પણ જોવો. માથામાં ચોકડી પાડી છે, એટલે 4 રસ્તાની કેમ ચોકડી પડતી એમ. આ ભાઈ ટ્વિંકલના છેલ્લી વાર જિંદગીમાં વાળ કાપે છે. આજ પછી હવે ટ્વિંકલના કોઈ વાળ કાપે તો મને કહેજો. બિચારો 1.5 કલાકથી વાળ સીધા કરે છે. ઘડીક આમ વાળે ને જો ઘડીક તેમ વાળે ને ઘડીક ભૂંગળા વાળે, કાંઈ નક્કી જ નથી થતું શું થાય છે આમ. હવે કોઈ ટ્વિંકલનું મોઢું જાય ને તો લગભગ શેરી ફેરવી નાખશે. જો ભૂંગળું વાળ્યું, હવે પાછા ખોલશે, પછી પાછો ગરમ કરશે. આવું જ હાલે છે 1.5 કલાકથી. ખબર નહીં શું કરે છે, સમજાતું નથી મને તો કંઈ. જુઓ પછી બસ આવું ગોળ વાળીને બધા ભૂંગળા ભેગા કરે છે માથામાં. મને લાગે કે કલ્લી બલ્લી કરતો લાગે છે. એક બાજુ સલૂન વાળો યુદ્ધ લડે છે ને અહીંયા મારા સમદુખ્યા દ્વિજરે યુદ્ધ લડે છે. આઈસ્ક્રીમ ખાવાની બહાટી બોલાવે. ઓલો નકરો આઈસ્ક્રીમ કરે છે. હાડુભાઈ જો એને પકડાને ખાલી કેઠું ઉતરે ને કીધું ઘરની જેમ ધમધમાટી બોલાવે છે અહીંયા.
પણ રાણો તો રાણાની રીતે જ હોય. બેહે થોડો ઈ હાડુભાઈ એમ નહીં બેહે. જો પાછો ઉતરશે હમણાં, જોજો. જો ઊભો થાય પકડજો એને. ફાઇનલી હવે મને થોડુંક એવું લાગે છે કે વાળ કંઈક કપાણા હોય એવું, કેમ કે હવે આ બધું વાળ આગળ લીધા છે ને સેટિંગ થાય છે, ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે, એની ઉપરથી લાગે છે. હરખ જોવો તમે, જોજો હરખ જોવાનો મોઢા ઉપર, કેટલો હરખ છે આને. 3 કલાકની જંગી મહેનત બાદ જોવો તમે પરિણામ. ફાઇનલી વાળ કપાઈ ગયા છે ટ્વિંકલને. કયા કપાવ્યા? લેયર્સ કટ વાળ કપાઈ ગયા છે. આમ ફેરતો, આમ ફરી જતો પાછળ. જો આ લેયર્સ કટ હો. મસ્ત છે. તો કેવું લાગ્યું છે તમને લેયર્સ કટ વાળ કપાવીને? સારું લાગ્યું. હે? સારું લાગ્યું. માઇન્ડ 3 કલાકની મહેનત બાદ માઇન્ડ અમે બધા કંટાળી ગયા. દુકાન વાળો કંટાળી ગયો. હા. ભાઈ મને કે તમે કે સલૂનમાં હેર વોશ કરાવો છો કે ઘરે હેર વોશ કરો? ઘરે જ કરો ને. અમારે તો સલૂન ઘેર જ છે. તો એમની દુકાન વાળા ભાઈ કંટાળી ગયા. બીજા કસ્ટમર આવ્યા, ઈ ઊભા થઈ છે કે આ લેયર્સ કટ, આ લેયર્સ કટમાં જો 3 કલાકનો ટાઈમ લાગ્યો ને આખરે પણ ફાઇનલી મારે જે જોતું હતું એ ભાઈ મને જોતા તો એવા જ કાપી દીધા ને. સારું હાલો, એક કામ બચ્યું નિર્વિઘ્ને. તો ટ્વિંકલના વાળ તમને કેવા લાગ્યા જરીક કોમેન્ટ કરીને જણાવી દેજો. વિડીયોને શેર કરી દેજો, લાઈક કરી દેજો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. તો મળીએ એક નવો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.